અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની યોગેશ્વર નગરના ત્રિકોણીય પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. પોતાની પ્રેમિકા સાથે ભાડે રૂમ રાખીને રહેતા પ્રેમીએ બેવફા પ્રેમી અને તેના પ્રેમીને ધારાદાર છરાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને હત્યા બાદ સાંજના સમયે આરોપી પ્રેમી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત અનુસાર મૂળ રાણીપુરા ઝઘડિયા ખાતે રહેતા રોહનભાઈ વસાવા છેલ્લા અઢી મહિનાથી અંકલેશ્વર આંબોલી ખાતે રહેતા અનિતા પૂર્વ અન્નુ વસાવા જોડે પ્રેમ સંબંધ હોય લિવ ઇન રિલેશનશીપમાં સારંગપુર ખાતે યોગેશ્વર નાગર ખાતે મકાન ભાડે રાખી રહેતા હતા. ગતરોજ અનિતા જોડે રોહનનો ઝઘડો થતાં અનિતાને તેના ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તું જતો રહી, અહીં તારું કોઈ કામ નથી. પ્રેમિકા અનિતાના આવા ઉચ્ચારણથી રોહન ભાગી પડી પરત રાણીપુરા ઝઘડિયા ખાતે જતો રહ્યો હતો, જ્યાં તેની પ્રેમિકા અનિતાના જૂના પ્રેમી હિતેશ વસાવાને ગામમાં ન જોતા તેના મિત્ર એવા હિતેશ અનિતાને મળવા ગયો હોવાની શંકા પ્રબળ બની હતી, જેને લઈ રાત્રિ જ ઘરેથી મોટા છરો લઈ બાઇક ઉપર પરત સારંગપુર યોગેશ્વર નગર ખાતે રૂમ ઉપર આવ્યો હતો, જ્યાં દરવાજો ખટખટાવ્યો છતાં ના દરવાજો ખોલતા પોતાની શંકા દ્રઢ બની હતી, જેને લઈ ત્યાં જ ચપ્પુ લઈ લપાતો છુપાતો રહ્યો હતો અને જેવો સવારે 5 વાગ્યાના અરસામાં દરવાજો ખુલતા જ રોહનભાઈ ઘરમાં ઘૂસી ગયો હતો, જ્યાં હિતેશને માત્ર ટુવાલ પહેરેલા હાલતમાં અર્ધનગ્ન નજરે પડ્યો હતો. તું અહીંયા અન્નુ સાથે શું કરે છે? પૂછતા જ બંને પ્રેમી મિત્રો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી અને પહેલાથી જ શંકા અને પ્રેમ ધોકાને લઈ ગુસ્સે ભરાયેલા રોહન એ છરા વડે હિતેશ વસાવા ઉપરા છાપરી આડેધડ 10 થી 12 જેટલા ઘા કરી દીધા હતા. વચ્ચે પ્રેમિકા અન્નુ પણ આવતા તેના પણ ક્રૂરતાપૂર્વક તેના પણ 10 થી વધુ ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને બંનેની હત્યા કરી છરો પર ત્યાં જ મૂકીને ઘરને તાળું મારી પરત રાણીપુરા જતો રહ્યો હતો, જ્યાંથી અચાનક ગત મોડી સાંજે અંકલેશ્વર એ ડિવિઝન શહેર પોલીસ મથકે પહોંચી પોતાની પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેના એક વાક્યએ શહેર એ ડિવિઝન પોલીસ ગંભીરતા લઈ ત્વરિત અસરથી એક્શનમાં આવી હતી ને ઘટના સારંગપુરની હોય જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી અને ત્વરિત અસરથી હત્યારા પ્રેમીને જીઆઈડીસી પોલીસ મથકે લઈ પહોંચી હતી, જ્યાં પોલીસ અનિતા વસાવા અને પરિવાર અને હિતેશ વસાવાની પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. તેમની સમક્ષ જ રોહન વસાવાની કબૂલાત આધારે તમામ લોકો સારંગપુર ખાતે યોગેશ્વર નગર રૂમ ઉપર પહોંચ્યા હતા, જ્યાં પલંગ પર અનિતા ઉર્ફ અન્નુબહેન વસાવાનો મૃતદેહનો નગ્ન અવસ્થામાં જમીન પર હિતેશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો અને પલંગ પર જ લોહીવાળો છરો મળી આવ્યો હતો. જીઆઈડીસી પોલીસ અંકલેશ્વર મામલતદારની હાજરીમાં પંચકેસ કરી બંનેના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ ખસેડ્યા હતા. તો મૃતક અનિતાના ભાઈ સુનિલ વસાવાની ફરિયાદ આધારે રોહન વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા 3 મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અન્નુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ. આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભાઈ વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિનમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે. આથી એ પોતાના રાત્રે 3 વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ. દરવાજો ન ખોલતા સંતાઈને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના 5 વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ. ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4:30 વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા 2 લોકોના મૃત્યુ નિપજાવેલ છે એવી કબૂલાત આપી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને
અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ, જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાનાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. કાકા શું ખબર પડી તમને અને કેવી રીતે આવ્યા? મારું નામ સોમાભાઈ છે અને પોલીસ સ્ટેશનમાં ઝઘડિયા પોલીસ સ્ટેશનથી અમારા બાજુવાળા ભાઈ પર ફોન આવ્યો તો તેમણે અમને જાણ કરી શું જાણ કરી? કે હિતેશ તમને પોલીસ સ્ટેશન બોલાયેલા છે. પછી કીધું કે તમારા હિતેશને માર લાગ્યો. કોણે મારી નાખ્યો ને કેવી રીતે મારી નાખ્યો? એવું અમને કીધું નહોતું, પણ પોલીસ સ્ટેશનમાં તમને બોલાયેલા છે એવું કીધું. શું નામ તમારું? મારું નામ રાકેશભાઈ છે વસાવા. હું રાણીપુરા ગામનો છું. શું ઘટના બની, તમને શું ખબર પડી? ઘટનામાં એવું છે કે અમને કંઈ એ વાતની ખબર નથી, પણ અમારા પર ઝઘડિયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અમારા બાજુવાળા પર. એમને અમને કીધું કે તમને એ લોકોને અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં બોલાયેલા છે અને તમે ત્યાં અડધા કલાક એમ વહેલી તકે પહોંચો એવું કીધું. તો અમે ત્યાંથી નીકળ્યા તો અહીંયા આવીને પોલીસ સ્ટેશનમાં આવ્યા તો અમને પોલીસ સ્ટેશનમાં એવું જાણવા મળ્યું કે તમારા ભાઈનું મર્ડર થયું છે અને એ મર્ડર એમના મિત્રએ કર્યું છે, જેમનું નામ રોહન કરીને છે. અને એવું કહે છે પોલીસવાળા કે એમને ત્યાં એ છોકરાએ બંને જણાને માર્યા છે. એમ છોકરા અને છોકરીનું બેનું મર્ડર કર્યું છે. તો હવે એક માણસ બેનું મર્ડર કેમ એ રીતના કરે એમ? તો અમારો સવાલ એ છે કે એક માણસ એ જણને મારી ના શકે એમ, તો એમની જોડે કોઈ બીજા બી હશે કે જે લોકોએ એનો સાથ સહકાર આપ્યો હશે કે જેના કારણે આ બે મારા ભાઈ અને એટલી છોકરીના બે